કડવા લીમડાથી ક્યાં ક્યાં ફાયદા થાય? એક તો જેના પ્લેટલેટ્સ WBC ઘટી જતા હોય, બીજા નંબરે જે લોકો વારે વારે બીમાર પડી જતા હોય, ત્રીજા નંબરે જે લોકો ચોમાસામાં બીમાર પડતા હોય, ચોથા નંબરે જેમને ચામડીની જૂની તકલીફ હોય, પાંચમા નંબરે ડાયાબિટીસમાં. આવો જોઈએ કઈ રીતે. અત્યારે જે હવે ચૈત્રી નવરાત્રિને એનો પીરિયડ શરૂ થઈ રહ્યો છે, એમાં રાત્રે સૂતી વખતે કડવા લીમડાના જે મોર છે એ ફૂલ એને રાત્રે પાણીમાં પલાળી સવારે ગાળી અને 10 થી 20 દિવસ પીવામાં આવે તો હવે જે ચોમાસું આવે એ ચોમાસામાં બીમાર પડવાની શક્યતા ઓછી થઈ જાય. કારણ કે આ કુદરતે બનાવેલી એવી વેક્સિન છે જે તમારી ઇમ્યુનિટી વધારે છે. પરંતુ આ પ્રયોગ સદીઓ જૂનો છે. જ્યારે લોકો જંક ફૂડ નહોતા ખાતા, ઉજાગરા નહોતા કરતા, મેંદો અને પોલિશવાળા ચોખા નહોતા ખાતા, એટલે આપણે શું કરીએ છીએ, આ બધા પ્રયોગો કરીએ તો પણ બીમાર પડીએ છીએ. પરંતુ મૂળ વાત, આના બીજા ફાયદા કયા? જે કડવા લીમડાના કુમળા પાન છે એ 10 થી 15 પાન 20 સુધી પણ ચાલે. એને નિરાતે તમે 5-7 મિનિટ ચાવી અને મોઢામાં રાખો અને પછી કાં થૂકી નાખો કાં અંદર ઉતારી દો તો મોઢાનો દુખાવો, દાંતનો સડો, આ બધામાં એ ફાયદો કરી શકે છે. શરૂઆતમાં 3 દિવસ આ પ્રયોગ રોજ કરો, પછી 1 દિવસ છોડીને 1 દિવસ કરી શકાય. બહુ સારું થઈ જાય પછી વીકમાં 1 વાર કરવાનો, કારણ કે અંદર બેક્ટેરિયાના હુમલા ચાલુ હોય છે. હવે જે લોકોને શુગર વધી જાય છે, ડાયાબિટીસ, એ લોકો જમવાની 20 થી 30 મિનિટ પહેલાં હવે જે ઉકાળો કહું છું એ લઈ શકે છે. કડવા લીમડાના 15 થી 20 પાનને અડધો પોણો ગ્લાસ પાણીમાં 7-8 મિનિટ ગરમ કરી ઠંડુ કરી ગાળીને રાખ્યું હોય એવું પાણી જમવાની 20 થી 30 મિનિટ પહેલાં બંને સમય લઈ શકાય. આ જ પ્રયોગ તમને ચામડીની તકલીફમાં પણ ફાયદો કરે, તમારી જે ઇમ્યુનિટી ઘટી જાય છે, વારે વારે બીમાર પડી જાઓ છો એમાં પણ ફાયદો કરે, અને જે લોકોને વારે વારે બીમારી તો થાય છે પણ પ્લેટલેટ્સ પણ ઘટી જાય છે એ લોકો આની સાથે આ પ્રયોગ તો કરે જ, પણ એ સિવાય અડધી ચમચી આમળાનો પાવડર તૈયાર આવે છે, એ જમવાના 1 કલાક પછી બંને સમય પાણી સાથે લેવાનો, તો એ પ્લેટલેટ્સ વધારવામાં પણ મદદ કરે. કડવા લીમડાના ફાયદા આટલા બધા કેમ છે અને આ બધી વનસ્પતિઓ આપણને કેવી રીતે મદદ કરે છે? તમે જુઓ, વાતાવરણમાં જ્યારે વાયરસનું જોર વધી જાય, આપણી ઇમ્યુનિટી ઘટી જાય, ત્યારે જો બહુ લોકો બીમાર પડતા હોય તો લીમડાની પ્રોપર્ટી બદલાઈ જાય છે. એટલે એ જે લીમડાની પ્રોપર્ટી બદલાઈ જવાના કારણે તમે જ્યારે એના પાનને ઉકાળી ગાળીને પીઓ છો તો તમને બેક્ટેરિયા સામે, વાયરસ સામે લડવાની તમારી શક્તિ વધી જાય છે. આ છે કુદરત. વર્ષો પહેલાંની UN સંઘની ડાયરીની વાત છે જે ભણવામાં આવતી, અને આ કિસ્સો મેં ક્યાંક વાંચેલો. UN સંઘ એક ચાઇનીઝ પ્રવાસી, વિશ્વ પ્રવાસી, જુદા જુદા દેશમાં જાય અને એ ભારતમાં ભ્રમણ કરી રહ્યા હતા, અને એક ગામમાં એમણે જોયું કે ભારતીય વૈદ્ય કઈ રીતે કામ કરે છે. એક દર્દી આવીને વૈદ્યરાજ સામે બેઠા અને એણે કહ્યું કે વૈદ્યરાજ, હું 15 દિવસ પહેલાં ઘરેથી નીકળેલો અને અત્યારે મને છેલ્લા 7-8 દિવસથી આખું શરીર દુખે છે. વૈદ્યરાજે એક જ સવાલ કર્યો કે તમે રસ્તામાં જે આરામ કરતા અને રાત્રે સૂતા એમાં વધારે કયા ઝાડ નીચે આરામ કરેલો? એટલે દર્દી બોલ્યા કે આંબલીના ઝાડ નીચે. વૈદ્યરાજે કહ્યું, સારું, હવે જ્યારે પાછા જાઓ ત્યારે શોધીને લીમડાના ઝાડ નીચે આરામ કરજો, તમારી તકલીફ જતી રહેશે. આ જુઓ, લીમડાની નીચે આરામ કરવા માત્રથી સાંધાના દુખાવામાં આટલો ફાયદો થાય છે. એ જ લીમડો શરીરની અંદર જાય તો કેટલો ગુણકારી બને. પરંતુ જે વસ્તુ ફ્રીમાં મળતી હોય ને એની કિંમત ઓછી હોય છે. GTPLનું 2012 કે 13માં શૂટિંગ ચાલી રહ્યું હતું અને કેમેરામેને મને કહ્યું કે સર, અમારા ત્યાં એક ભાઈ રોકાયા છે અને એને દાંતનો દુખાવો છે, ઈલાજ છે? મેં કહ્યું, હિતેશભાઈ, ઈલાજ તો છે પણ મફતનો ઈલાજ લોકો નથી ગણતા, છતાંય તમે હું જે કહું છું એ સમજી લો. એમણે ઈલાજ ફોન પર દર્દીને અહીંથી કહ્યો કે તમારા દાંતના દુખાવા માટે લીમડાના 15-20 પાન ચાવો. ઘર આગળ જ લીમડો હતો. રાત્રે ઘેર ગયા તો એમણે જોયું કે દર્દી અમદાવાદમાં, એ દિવસે રવિવાર હતો, 24 કલાક ખુલ્લી રહેતી દવાની દુકાનમાંથી પેનકિલર લઈ આવેલા, 2 વાર પેનકિલર લીધી, ફાયદો ન થયો. હિતેશભાઈએ એમને રિક્વેસ્ટ કરી રાત્રે કે પ્રયત્ન કરો. પત્તા ચાવ્યા અને મારી ઉપર ફોન આવ્યો રાત્રે મોડા કે 20-25 મિનિટમાં જ એની ખાસી અસર દેખાઈ, તરત દુખાવો ઘટવા માંડ્યો. તમે આવું ના કરતા
કે ભાઈ આ પ્રયોગ તો ચાવવાથી શું ફાયદો, લીમડા તો મારા ઘર બહાર છે ને. તમારા ઘર બહાર લીમડો છે, ઘરની બહાર, તમે એને હજુ ઓળખ્યા નથી. તમારા ઘરની બહાર તુલસી છે, તમે હજુ તુલસીની ઓરાને સમજ્યા નથી. એ જે તુલસી છે એની નજીકમાં 30-40 ફૂટ સુધી એ તમને વાતાવરણની ઇન્ફેક્શનથી પણ બચાવે છે. આપણી આ બધી વસ્તુઓ છે એનો તમે ઉપયોગ કરો, જાતે જુઓ કે એનું પરિણામ તમને શું મળે છે અને પછી નક્કી કરો. અને આ વસ્તુને શેર કરો જેનાથી બીજાનું જીવન પણ બદલાય. માત્ર આપણે આમ થઈને બેસી રહીશું, એક દિવસ આપણે આ દુનિયા છોડીને જતા રહીશું. એટલીસ્ટ જે આ રીતે મળે છે એને તો વહેંચો ને. આવજો.